દર્શક મિત્રો, અત્યારે ગુજરાતની અંદર 26 લોકસભાની બેઠકો જીતવા માટે ભાજપે આખો એવો એક માનસિક માહોલ બનાવી દીધો છે કે કોંગ્રેસની તાકાત નથી કે એક બેઠક પણ જીતી શકે. નમસ્કાર દર્શક મિત્રો, લોકસભા 2024ની ચૂંટણી નજીકમાં છે અને ગુજરાતની આપણે વાત કરીએ તો ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીએ તો ભરતી મેળો ચાલુ કરી દીધેલો છે અને એવો માહોલ ઊભો કરી દીધો છે કે કોંગ્રેસમાં હિંમત જ નથી. કોંગ્રેસ માનસિક રીતના હારી ગઈ છે અને એમ જ લાગે કે ચૂંટણી લડવાનો કોંગ્રેસનો મૂડ જ નથી. ભાજપે એક રીતનો એવો એક માહોલ ઊભો કરી દીધો છે અને અત્યારે સ્થિતિ પણ એવી છે કે કોંગ્રેસના નેતાઓ લોકસભાની ચૂંટણી લડવા માંગતા નથી, પરંતુ રાજકારણના જાણકારોએ એક એનાલિસિસ કર્યું છે કે આ ભાજપે જે માહોલ ઊભો કર્યો છે એનાથી કોંગ્રેસે ગભરાવાની જરૂર નથી. કારણ કે તમે જૂનો ઇતિહાસ કોંગ્રેસનો જુઓ તો કોંગ્રેસ પણ આ રીતના જીતતી જ આવેલી, પરંતુ પ્રોબ્લેમ એ છે કે કોંગ્રેસ અત્યારે એનો જૂનો ઇતિહાસ યાદ નથી કરતી. જનસંઘ અને ભાજપનો પણ હારનો ઇતિહાસ એવો જ હતો જે અત્યારે કોંગ્રેસનો છે. તો આના વિશે તમારી સાથે વાત કરીશું. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે.com. દર્શક મિત્રો, અત્યારે ગુજરાતની અંદર 26 લોકસભાની બેઠકો જીતવા માટે ભાજપે આખો એવો એક માનસિક માહોલ બનાવી દીધો છે કે કોંગ્રેસની તાકાત નથી કે એક બેઠક પણ જીતી શકે. હવે રાજકારણના જાણકારો એમ કહે છે કે ભાઈ કોંગ્રેસવાળાએ એમનો જૂનો ઇતિહાસ યાદ કરવો જોઈએ. આ જનસંઘ અને ભાજપવાળા પણ પહેલાં આવી જ રીતના હારતા હતા. એમની પાસે પણ માંડ એક સીટ હોતી હતી. તો તમે જૂનો ઇતિહાસ યાદ કરો તો તમે જીતી શકશો. પણ સમસ્યા એ છે કે કોંગ્રેસને હવે એ જૂનો ઇતિહાસ યાદ નથી કરવો. કોંગ્રેસને હવે માનસિક રીતના એ પડી ભાંગી છે અને અત્યારે ઘણા બધા નેતાઓએ સામેથી ના પાડી દીધી છે કે અમારે લોકસભાની ચૂંટણી લડવી નથી. અત્યારે જે રીતના એટલે છેલ્લી 2 લોકસભાથી ભાજપ 26 બેઠકો જીતી રહ્યું છે, પણ એનાથી 3-4 દાયકા પહેલાં આ જ વાત કોંગ્રેસ માટે સાચી પડતી હતી કે કોંગ્રેસ દરેક બેઠકો જીતતી આવતું હતું. 1984ની અંદર 25 બેઠકો કોંગ્રેસ જીતેલી અને એકમાત્ર સીટ મહેસાણાની જીતેલી ભાજપે અને A.K. પટેલે એની ઉપર જીત મેળવેલી. પણ 1989થી પાસા પલટાયા અને કોંગ્રેસના જે સારા મતલબમાં જે કોંગ્રેસના ઉત્તમ દિવસો હતા એ પડતી તરફ જવા માંડ્યા. 1989માં ભાજપને 12 બેઠકો ઉપર જીત મળી, જનતા દળને 11 બેઠકો ઉપર જીત મળી અને કોંગ્રેસને 3 બેઠકો ઉપર જીત મળી. 1984માં જ્યાં 25 બેઠકો કોંગ્રેસ જીતેલી એ 1989ની અંદર 3 સીટ પર આવી ગઈ. બન્યું એવું કે પહેલીવાર જનતા દળે કોંગ્રેસને ખતમ કરી નાખી અને ભાજપના માટે રસ્તો સાફ કરી દીધો. હવે એ જનતા દળ એ હતી કે જેના આગેવાન મૂળ કોંગ્રેસી ચીમનભાઈ પટેલના હતા. જે ચીમનભાઈ પટેલ ગુજરાતના મુખ્યમંત્રી હતા, એમણે જનતા દળ ઊભી કરેલું, પણ એ મૂળ તો કોંગ્રેસના જ હતા. 1991ની અંદર ભાજપે જનતા દળનો સફાયો કરી નાખ્યો અને 26 બેઠકોમાંથી ભાજપ 20 બેઠકો જીતી ગયું. એમાંથી જનતા દળને 1 બેઠક મળી અને કોંગ્રેસને 5 બેઠકો મળી હતી. 1991 પછી લોકસભાની વાત કરીએ તો ભાજપ સતત આગળને આગળ જ વધતું ગયું અને એ પછી કોંગ્રેસને સતત પછડાટ મળતો રહ્યો. પણ અત્યારે જે કોંગ્રેસની હાલત છે એના માટે કોંગ્રેસીઓ પોતે જ જવાબદાર છે. કારણ કે આંતરિક જૂથબંધી, ગ્રુપિઝમ, એકબીજાને પાડવાની નીતિ, કોઈ કામ નહીં કરવાનું, પોતાના હિત સાચવવાના, આ બધા કારણોને લીધે કોંગ્રેસની પડતી થઈ. હવે હમણાં જ્યારે કોંગ્રેસ પોતાના ઉમેદવારોની યાદી જાહેર કરી રહી છે એ પહેલાં જે નેતાઓએ ગુજરાતમાંથી ના પાડી છે એમાં જગદીશ ઠાકોર, ભરતસિંહ સોલંકી, શૈલેષ પરમાર, ઇન્દ્ર વિજયસિંહ ગોહિલ, ઋત્વિજ મકવાણા, મધુસૂદનસિંહ મિસ્ત્રી, હિંમતસિંહ પટેલ, કિરીટ પટેલ, આ બધા નેતાઓએ છે કે જેમણે પહેલેથી કહી દીધું છે કે અમારે લોકસભાની ચૂંટણી લડવી નથી અને એમણે પોતપોતાની રીતના કારણો આપી દીધા છે. તો દર્શક મિત્રો,
આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.